નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા. આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને ફરી એકવાર લઈને આવી ગયા છે વડોદરામાં નાવ્યાજીના ઘરે. નાવ્યાજી, અમારા દર્શક મિત્રોને આજે તમે શું શીખવાડવાના છો? આજે હું સુરતી કોલેજિયન ભેલ શીખવવાની છું, જે નોન ફાયર રેસીપી છે. ઓકે, શરૂ કરીએ. હા, સુરતી કોલેજિયન ભેલ બનાવવાના ઇન્ગ્રેડિયન્ટ્સ. સૌ પ્રથમ મમરા લઈશું, વઘારેલા હળદરવાળા. આ મિક્સ ચવાણું છે, ડુંગળી છે સમારેલી, ટામેટાં, ખાખરાનો ભૂક્કો, બટાકા તળેલા છે, 2 જાતની ચટણીઓ છે, ગ્રીન ચટણી અને રેડ લસણની ચટણી, અને ચાટ મસાલો છે અને ધાણા છે. ઓકે. એક બાઉલ મમરા લઈશું. એક નાની વાટકી મિક્સ ચવાણું લઈશું. એક નાની વાટકી સમારેલી ડુંગળી લઈશું. એક નાની વાટકી સમારેલા ટામેટા લઈશું. એક નાની વાટકી ખાખરાનો ભૂક્કો લઈશું. અને એક નાની વાટકી તળેલા બટાકા લઈશું. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. સ્વાદ અનુસાર લીલી ચટણી લઈશું. સ્વાદ અનુસાર લાલ ચટણી. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. સ્વાદ અનુસાર ચાટ મસાલો નાખીશું. અને હવે તેમાં ધાણા નાખી દઈશું. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આ મિક્સ કરી લીધી છે ભેળ. હવે આને આપણે સર્વ કરીશું. હવે આપણી સુરતી કોલેજિયન ભેળ રેડી છે. નાવ્યાજી, અમારા દર્શક મિત્રોને તમે સુરતી જે કોલેજિયન ભેળ શીખવાડી છે, એના માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને એક ભેટ. થેન્ક યુ. વેલકમ મેમ. તમે સુરતના હો કે ના હો, પણ સુરતી કોલેજિયન ભેળ તમને ડેફિનેટલી ભાવશે. આવી જ અવનવી રેસિપી રોજ જોવા માટે અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનો ભૂલતા નહીં. અને અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, જેથી કોઈ પણ નવા વિડીયોઝ આવે તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. ધન્યવાદ.